હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓ એ ટોપિક ખૂબ અગત્યનો છે. વારંવાર તમને આ યોજનાઓમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો આજની યોજના અંતર્ગત આપણે ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ જે શું છે, સાથે સાથે શા માટે શરૂ કરવામાં આવી છે, એનો અમલ થવાથી કયા કયા લાભો થશે, કયા ક્ષેત્રને આવરી લે છે, તો એ વિશેની ડિટેલ્ડમાં ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું. જો તમને અગાઉની યોજનાઓના વિડીયોઝ જોયા ન હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો, જેથી કરીને તમને મદદરૂપ નીવડે. તો આજે આપણે જે યોજનાની ડિસ્કશન કરવાના છે એ છે ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ. કદાચ તમને આ થંબનેલ જોતા એટલે કે ફોટો જોતા થોડો આઈડિયા આવી ગયો હશે કે આ યોજના કોની સાથે સંકળાયેલી છે. ઓકે, દેટ ઇઝ બેઝિકલી કનેક્ટેડ વિથ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. તો એ શું છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. ઓકે, ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે. આઈપીડીસીનો અમલ 12મી પંચવર્ષીય યોજના હેઠળ ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો. ખૂબ અગત્યનું છે. કઈ પંચવર્ષીય યોજના? તો 12મી પંચવર્ષીય યોજના. સાથે સાથે કોના દ્વારા, કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો? તો કાપડ મંત્રાલય દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો. આ યોજનાની શરૂઆત ₹5,000 કરોડના ખર્ચે 6 બ્રાઉનફિલ્ડ અને 3 થી 5 ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની સ્થાપના કરવાના હેતુથી કરવામાં આવેલી છે. ઓકે, એની શરૂઆત જે છે એ 500 કરોડના ખર્ચે કરવામાં આવી છે. ઓકે, ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ એટલે કે આઈપીડીસીનો અમલ 12મી પંચવર્ષીય યોજના હેઠળ ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. અને આ યોજના ભારતમાં ટેક્સટાઇલ એકમો દ્વારા જે પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવામાં આવે છે એને ઉકેલવાનો મુખ્ય હેતુ ધરાવે છે. તો અગત્યનું છે કે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, ટેક્સટાઇલ યુનિટ્સ જે છે એ પર્યાવરણીય સમસ્યા એટલે કે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સનો જે સામનો કરવો પડે છે એમને, તો એનો હેતુ લાવવો એ આ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમનો મુખ્ય હેતુ છે. હવે આપણે જોઈએ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમનો ઉદ્દેશ. સો તાજેતરના વર્ષોમાં ભારતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ સેક્ટર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એને આ સેક્ટર ફેસ કરી રહ્યું છે. તમે જોયું હશે તો જે બજેટ લાસ્ટ યર ડિક્લેર કરવામાં આવ્યું તો એમાં પણ જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એના માટે કોઈ ખાસ પ્રોફિટ થાય એવી કોઈ યોજનાઓ ન હતી. અને વિધિન શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં કદાચ જો તમને ખબર હશે તો ફેબ્રુઆરી મંથમાં આપણા જે ફાઇનાન્શિયલ મિનિસ્ટર છે મિસિસ નિર્મલા સીતારામન જે આપણું બજેટ ડિક્લેર કરવા જઈ રહ્યા છે. તો અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે આ જે સેક્ટર છે એ. આ પડકારોમાં પાણીની ઉપલબ્ધતા, કચરાના ટ્રીટમેન્ટ અને નિકાલનો સમાવેશ થાય છે. તો કયા કયા પડકારોનો સામનો કરી રહ્યું છે? તો પાણીની ઉપલબ્ધતા એટલે કે પાણીની તંગી, યોગ્ય પ્રમાણમાં પાણી અવેલેબલ નથી. કચરાની ટ્રીટમેન્ટ એટલે કે કચરો જે છે એને રિસાયકલિંગ કેવી રીતે કરવું અથવા એને ક્યાં ડિસ્પોઝલ કરવો તો એ અંગેના પ્રોબ્લેમ, અને સાથે સાથે એનો નિકાલ કેવી રીતે કરવો તો એ અંગેના બધા પ્રોબ્લેમનો આમાં સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત ખાનગી ક્ષેત્રને મુખ્ય પ્રસંસ્કરણ સમૂહોમાં રોકાણ કરવા માટે સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસવા સરકાર મદદ પૂરી પાડશે. જો એમાં ખાસ કરીને ખાનગી ક્ષેત્રને આવરી લઈને જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે જે કોઈ રિક્વાયરમેન્ટ છે તો એ રિક્વાયરમેન્ટને ફિલ કરવા માટે સરકાર જે છે એ મદદરૂપ થશે. હવે આપણે જોઈએ યોજનાનું નામ. તો ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ કોના દ્વારા અમલ થાય છે? તો કાપડ મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલ કરવામાં આવે છે. યોજનાનો ઉદ્દેશ તો બેઝિકલી આ જે પ્રોજેક્ટ છે એના માટે બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની સ્થાપના કરવી. અને કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે? તો 500 કરોડ જેટલું બજેટ આમાં ફાળવવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે આ યોજના સ્ટાર્ટ તો થઈ છે તો એના આ જે ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ છે તો એના કયા કયા લાભો મળવાપાત્ર છે? ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં આવશે. ઓકે, આ જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને વર્લ્ડ લેવલ ઉપર કમ્પિટિટિવ બનાવવામાં આવશે. તમને ખબર હશે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તો એ કોમ્પિટિશન કરી શકે, ઓકે, કોમ્પિટિશનમાં રહી શકે એ માટે બેઝિકલી આ યોજના
શરૂ કરવામાં આવી છે. નવા પ્રોસેસિંગ પાર્કની સ્થાપના કરવામાં આવશે. જ્યાં પ્રોસેસિંગ કરવાની છે, જ્યાં કાપડનું ઉત્પાદન કરવાનું છે, તો એના માટે નવા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવશે. પર્યાવરણીય રીતે અનુકૂળ પ્રસંસ્કરણ માપદંડો અને ટેકનોલોજીનો સ્વીકાર કરવામાં આવશે. જે કોઈ અનુકૂળ પરિસ્થિતિ છે જે પર્યાવરણને પ્રદૂષિત ન કરે તો એ ધ્યાનમાં રાખવામાં આવશે અને સાથે સાથે નવી ટેકનોલોજી પણ વિકસાવવામાં આવશે. પ્રવર્તમાન પ્રસંસ્કરણ સમૂહો એટલે કે કેન્દ્રને ખાસ કરીને પાણી અને કચરા નિકાલ પ્રબંધનના ક્ષેત્રમાં અદ્યતન બનાવવામાં આવશે. અત્યારે જે ફેસિલિટી અવેલેબલ છે તો એવા જે ગ્રુપ છે અથવા તો એવા જે સેન્ટર્સ છે એને ખાસ કરીને પાણી યોગ્ય પ્રમાણમાં મળી રહે અને સાથે સાથે કચરાનો નિકાલ કેવી રીતે કરી શકાય તો એ ક્ષેત્રમાં અદ્યતન બનાવવામાં આવશે, એટલે કે એને મોડર્ન બનાવવામાં આવશે. ટેક્સટાઇલ પ્રસંસ્કરણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ સંબંધિત કામગીરીને પ્રોત્સાહન આપવું. ઓકે, અને સાથે સાથે સંશોધન અને વિકાસની કામગીરીને પ્રોત્સાહન આપવું એ પણ બેઝિકલી આ સ્કીમનો લાભ થશે. ઓકે, હવે આપણે જોઈએ આ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ, તો એનું અમલીકરણ. તો ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમનું અમલીકરણ 12મી પંચવર્ષીય યોજના દરમિયાન સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે SPVના માધ્યમથી કરવામાં આવ્યું હતું. તો અગત્યનું છે, બેઝિકલી આપણે જો વાત કરીએ તો સોશિયલ પર્પઝ વ્હીકલના માધ્યમથી શરૂ કરવામાં આવ્યું હતું, દેટ ઇઝ SPV. કઈ પંચવર્ષીય યોજના? તો 5 યર પ્લાન 12મો. ઓકે, એટલે કે 12મો. SPV એટલે કે સોશિયલ પર્પઝ વ્હીકલ કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. ઓકે, જે નોર્મ્સ છે એના હેઠળ નોંધાયેલી આ એક કોર્પોરેટ સંસ્થા છે. તે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અનુસાર પોતાની કામગીરી કરે છે અને આ પણ જરૂરી છે કે કેન્દ્ર સરકાર જે ગાઈડલાઇન્સ આપે છે તો એને અનુસાર પોતાની કામગીરી કરે છે. તે પાર્કમાં પ્રસંસ્કરણ એકમોના વિકાસ માટે જરૂરી બેંક લોન અને લાયસન્સ મેળવવા માટે જવાબદાર છે. જે તમે એકમોનું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છો, જેની એસ્ટાબ્લિશમેન્ટ કરવા જઈ રહ્યા છો, તો એ અંગે બેંક લોનની જરૂર પડશે. તો એ બેંક લોન અને સાથે સાથે લાયસન્સ મેળવવા માટે પણ આ ખૂબ અગત્યનું છે. હવે આપણે જોઈએ કે આ જે ઇન્ટિગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ છે એના મુખ્ય ઘટકો કયા કયા છે. તો 3 ઘટકો ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે કે ફોકસ કરે છે. ફર્સ્ટ છે નકામા પાણીના નિકાલનું પ્રબંધન. જે નકામું પાણી છે તો એને કેવી રીતે નિકાલ કરી શકાય તો એનું પ્રબંધન કરવું, એટલે કે એનું આયોજન કરવું. નંબર 2, પાણીનો પૂરતો અને સમયસર પુરવઠો. ધીસ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ કે ઇનફ વોટર મળવું જોઈએ અને સાથે સાથે ટાઈમ ટુ ટાઈમ આ જે સપ્લાય છે મળવી જોઈએ, તો એની ઉપર ફોકસ કરે છે. નેક્સ્ટ છે નિકાલ પહેલાં ઉત્પન્ન થયેલા કચરાની સલામત ટ્રીટમેન્ટ. ઓકે, જે તમે ડિસ્પોઝલ કરવા માંગો છો એ પહેલાં અમુક તમને ખબર હોય તો સાયન્ટિફિક રીતે એટલે કે કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે, જેથી જે પ્રદૂષણ ફેલાવાનું જે પર્સન્ટેજ હોય એમાં આપણે સમહાવ ઘટાડો કરી શકીએ. હવે જોઈએ આ ઇન્ટિગ્રેટ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ સાથે કઈ કઈ સંસ્થાઓ સંકળાયેલી છે. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એટલે કે PMC, તેની નિમણૂક કાપડ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તો પહેલી જે સંસ્થા સંકળાયેલી છે એ છે PMC, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ. ઓકે, PMC એક સલાહકારી પેનલ છે જે ફંડના ઉપયોગ માટે સહાયતા, પરિયોજનાના વિકાસ ઉપર દેખરેખ અને પ્રસ્તાવોનું મૂલ્યાંકન કરે છે. ઓકે, આ એક પેનલ છે જે સહાયતા એટલે કે હેલ્પ કરશે, યોજનાનો વિકાસ કઈ રીતે થાય છે એની ઉપર દેખરેખ રાખશે અને સાથે સાથે જે પ્રસ્તાવો આવ્યા છે રિકમેન્ડેશન્સ તો એનું મૂલ્યાંકન કરશે. સેકન્ડ જે સંસ્થા સંકળાયેલી છે એ છે પ્રોજેક્ટ સ્ક્રુટિનિટી કમિટી, જે છે PSC. તો આ સંસ્થાના વડા કાપડ મંત્રાલયના સંયુક્ત સચિવ હોય છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે આ જે PSC પ્રોજેક્ટ સ્ક્રુટિનિટી કમિટી છે તો એના હેડ કોણ હોય છે? તો કાપડ મંત્રાલયના જે સચિવ હોય છે એ સંયુક્ત સચિવ હોય છે એ હોય છે. તેઓ PMCએ રજૂ કરેલી દરખાસ્તોની સમીક્ષા હાથ ધરે છે. જે PMC આપણે હમણાં જોયું કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, એણે જે દરખાસ્તો આપી છે, ઓકે, તો એને શું કરશે? એની સમીક્ષા કરશે. એ જોશે, ચેક કરશે કે આ બધી જે દરખાસ્તો છે એ યોગ્ય છે કે કેમ, તો એ અંગેની સમીક્ષા હાથ ધરે છે. પ્રોજેક્ટ એપ્રુવલ કમિટી 3rd નંબરની કમિટી છે, જે છે PAC, પ્રોજેક્ટ એપ્રુવલ કમિટી. તો તમને શબ્દ જોતાં જ ખબર પડી જાય કે એને અપ્રુવલ કરશે એટલે કે એનો સ્વીકાર કરશે. તો તે યોજનાને વહીવટી સહાયતા પૂરી પાડે છે અને કાપડ મંત્રાલયના સચિવ તેના વડા હોય છે. જો આ પણ ખૂબ અગત્યનું છે કે કાપડ મંત્રાલયના જે સચિવ છે તો એ એના શું હોય છે? હેડ હોય છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી 4th નંબરની સંસ્થા એની સાથે સંકળાયેલી છે, PMA, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી. તો PMAની નિમણૂક PACની મંજૂરી બાદ SPV દ્વારા કરવામાં આવે છે. એટલે કે બેઝિકલી આપણે જો આની નિમણૂકની વાત કરીએ તો એ SPV દ્વારા કરવામાં આવે છે. ઓકે, સ્ક્રુટિનિટી
પ્રોજેક્ટ કમિટી દ્વારા, તે પ્રોજેક્ટ આયોજનની તૈયારી અને અન્ય અમલીકરણ સહાયતા માટે જવાબદાર છે. ઓકે, કઈ રીતે એ પ્રોજેક્ટની તૈયારી આગળ વધારવાની છે, સાથે સાથે એનું અમલીકરણ એટલે કે એને કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે, એનો અમલ કરવાનો છે, તો એ અંગેની સહાયતા માટે આ જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી છે તો એ જવાબદાર છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, અને આવા જ વિડીયોની વધુ અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.